ગુજરાતમાં વરસાદની વાત થાય કે વરસાદની આગાહીની ચર્ચા થાય ત્યારે ગુજરાતીઓના મનમાં જે સૌથી પહેલું નામ આવતું હોય છે તે છે અંબાલાલ પટેલ. હવામાન વિભાગ સત્તાવાર રીતે આગાહી જાહેર કરતું હોય છે, પરંતુ ગુજરાતના લાખો લોકોની અને ખાસ કરીને ખેડૂતોની નજર એ વાત ઉપર હોય છે કે અંબાલાલ પટેલે આગાહી કરી કે નહીં. તો આજે આપણી સાથે છે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ. તો અંબાલાલ પટેલ, આપનું મુંબઈ સમાચારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મુંબઈ સમાચારમાં આભાર આપનો. તમને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયા પર તમે અને તમારી આગાહી ખૂબ વાયરલ થઈ રહી છે અને તમારા બહુ બધા મીમ્સ બની રહ્યા છે. તો એ વિશે જાણ છે ખરા તમને? કોઈ બતાવે છે રીલ, હું જોઉં છું રીમ, પણ ઘણી વખત રીમ છે એ મને ગમતા પણ નથી. ધારો કે એક રીમ છે, ઇન્દ્રદેવનો ભૂવો, હું શું દાણા નાખું છું તે ભૂવો હોય. ખબર છે દાણા નાખવા વેણમાં જાઓ, ખબર છે શું છે વેણમાં જાઓ? ખબર તો છે એટલે હું એ કરવા વાળો નથી. હા, તો તમે જ્યોતિષ શાસ્ત્ર પણ જાણો છો? જ્યોતિષ શાસ્ત્રનું હું ઘણા સમયથી જાણું છું. એનો મને UNO યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનનો 2003નો એવોર્ડ પણ મળેલો છે. આ ઉપરાંત રોટરી ક્લબમાં પણ ઘણું મારું સન્માન થયેલું છે. ગામડાઓમાં અને ઘણા સંસ્થાઓમાં પણ મારું સન્માન થયેલું છે. એટલે ઘણા મને એવોર્ડ મળેલા છે જ્યોતિષની. તો તમે જ્યોતિષ શાસ્ત્ર પણ જાણો છો? જ્યોતિષ શાસ્ત્રનું હું ઘણા સમયથી જાણું છું. એનો મને UNO યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનનો 2003નો એવોર્ડ પણ મળેલો છે. આ ઉપરાંત રોટરી ક્લબમાં પણ ઘણું મારું સન્માન થયેલું છે. ગામડાઓમાં અને ઘણા સંસ્થાઓમાં પણ મારું સન્માન થયેલું છે. એટલે ઘણા મને એવોર્ડ મળેલા છે. જ્યોતિષની જે જ્યોતિષની શાખાઓ છે એના પણ મને એવોર્ડ મળી રહ્યા છે. ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ જ્યોતિષના જે સંમેલનો થાય તેમાં મળ્યા છે અને ઘણા મારા સન્માનપત્રો પણ મળ્યા છે. જ્યોતિષ જાણું છું, પણ ઉલ્લેખનીય છે કે હમણાં હું એક નવતર જ્યોતિષનો પ્રયોગ કરી રહ્યો છું. જે એક પ્રયોગમાં જે ઝાડના પાંદડા ઉપર લખાયું છે, તાડપત્ર કે પામ લીવ્સ ઉપર, એ દક્ષિણ ભારતમાં લખાયું છે, તેલુગુ ભાષામાં છે અને તેલુગુ ભાષાનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કર્યું છે. એને નાડી ગ્રંથો કહેવામાં આવે છે, જેમાં લગભગ ભૃગુ નદી નાડી, સપ્તઋષિ નાડી, આ નાડી ઉપર હું અત્યારે કંઈ છું. પણ મને એક અભ્યાસ કરવાનો રસ એ જાગ્યો છે કે ચેતના એટલે આત્મા જેવી વસ્તુ હોય છે કે નહીં, તે કુંડલી પરથી હું શોધવા પ્રયત્ન કરી રહ્યો છું. અને આ બાબતમાં પ્રશ્નોત્તરીમાંથી કંઈક હું એને રહસ્ય જાણવા પ્રયત્ન કરી રહ્યો છું. વેધર એસ્ટ્રોલોજી ઇઝ રાઇટ ઓર રોંગ, આ માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. અને અત્યારે આપણે જોયું કે જે દિલ્હીમાં જે જેનઝી આંદોલન થયું તે વિશે જાણ છે તમને? જે આંદોલનનો મને જાણ છે. હા, તો આપણે જોયું કે જેનઝી આંદોલન જે થયું એની સામે સરકારે ઝૂકવું પડ્યું હતું અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું હતું. તો તમે જ્યોતિષ શાસ્ત્ર જાણો છો, તો તમને શું લાગે છે કે જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દેશમાં હવે કયા પડકારો આવી રહ્યા છે? નો કોમેન્ટ્સ. અને દેશમાં કોઈ સત્તા પલટ થઈ શકે એવા કોઈ ચાન્સ છે ખરા? નો કોમેન્ટ્સ. કેમ તમે કોમેન્ટ નથી કરવા માંગતા? એના ઘણા જાણ્યા કારણો છે. કારણ કે જો જેમ કે હું કંઈક પણ બોલું તો પોલીસ સીધી મારા ઘેર આવે. બરોબર, એટલે તમને પોલીસનો ડર લાગે છે? પોલીસનો ડર લાગતો નથી, કાયદાનો ડર લાગે છે. પોલીસ તો એના દેશમાં આવે. તો તમને ક્યારે એવું લાગ્યું કે હવે તમે ગુજરાતના લોકોના વચ્ચે તમે બહુ ફેમસ થઈ રહ્યા છો? મને ફેમસ હોય ન ફેમસ હોય મને શું ફેર પડવાનો છે? એવું નહીં, પણ અત્યારે હવે કેવું છે કે એના કારણે મારે ઊંડા સંશોધન કરવાનું મને રસ જાગશે. મેં ક્યાંકથી એવું જાણ્યું હતું કે તમારી યાદ શક્તિ બહુ તેજ છે. તો અત્યારે તમે કોઈ ભૂતકાળનો કોઈ તમારો અનુભવ કે કોઈ કિસ્સો હોય કે જે તમે વાગોળવા માંગતા હો અને તમારા દર્શકોને કે જે તમારા ચાહનારો વર્ગ છે એના માટે કંઈ કહેવા માંગતા હોય? એવા કિસ્સા તો ઘણા છે. મગરની ઊંડા તળાવમાં ચડતો હતો, બાજુમાં મગર હોય, હું તળું, પણ મગરને એક વખતે થોડોક તળાવમાંથી બહાર લોકો કાઢીને બેઠો હોય ત્યારે અમે નાના છોકરાઓ એટલે અમે શું કરીએ, એક સોટી લઈને મગરના મોઢામાં કાઢીએ. એ વખતે મગરની સૃષ્ટિ અને માનવની સૃષ્ટિ વચ્ચે જરા સંબંધ સારા હતા. કારણ કે અમારે તળાવમાં તરવું પડે, તળાવમાં નાહવું પડે, નહીં તો દૂરથી પાણી ઉપાડીને લાવવું પડે. એટલે ઘણી વખત તળાવમાં તરતા હોય, આપણે પથરો હોય, પથરા પર બેસીને તો
મગજના બચ્ચા જ ખાતા હોય, પણ એ આપણે સોટી નાખે એટલે મગર આમ કરી પછી સોટી પાછી લખે, પછી આમ કરીએ મગર આમ કરે. પણ મગરના માનવની પ્રકૃતિ એ વખતે એક હતી. અમારી બાજુના ગામમાં એક બાઈને મગર લઈ ગયો હતો, પણ એ વખતે મગરના ડર ના લાગે અને અમને મગરનો ડર ના લાગે. પણ મગર માટે એક વસ્તુ જોવા જેવી છે. કહું, મગરના દોડા હોય તો શું કરવાનું? શું કરું? અમારે તો તળો બહુ ઊંડું છે. બાજુના ગામનું તળો પણ ઊંડું અને લાંબુ છે. એક લાલ ફૂગો મૂકી દેવાનો. ફૂગો જેમ તરતો જાય એમ મગર પાછળ પાછળ જતો જાય. બીજો તો રસ્તો બધી મને વાંચનનો વધારે છે અત્યારે હાલ તો. પણ એ વખતે કોલેજમાં વાંચન કરું છું દક્ષિણ ભારતની નારીઓનું, પછી આપણે વરાહ મિહિરની પુસ્તકોનું, પછી આપણે સિદ્ધાંત શિરોમણી ભાસ્કરાચાર્યનું, પંચજન્ય ઘણા સંશોધન છે. અને ટોલેમીનું ટેટ્રાબિબોસ પાછળ કેટલા વર્ષમાં લખાઈ ગયું, શું લખાઈ ગયું, એમાં મને રસ છે. મને ખાસ રસ છે કોઈ એક સારી વેધશાળા બને રાજ્યમાં, એમાં પણ વધારે રસ છે. તમે કીધું કે તમને વાંચનનો શોખ છે, તો અત્યારે કોઈ બે પુસ્તક તમે કહી શકો કે આપણે ગુજરાતના લોકોએ જરૂરથી વાંચવા જોઈએ, કાં તો ખાસ કરીને યુવા પેઢીએ આપણી સંસ્કૃતિને સમજવા માટે કે ઇન જનરલ એમને વાંચવા જોઈએ, કોઈ પણ ભાષામાં હોઈ શકે? ઘણા પુસ્તકો જે છે, જો જ્યોતિષ રસિકો માટે આપણું વૈદિક જ્યોતિષ તો સારું છે, પરંતુ જે દક્ષિણ ભારતમાં જે પામ લીવ્સ ઉપર લખાયેલું જ્યોતિષ છે અને એનું ટ્રાન્સલેશન થયું છે, તે જ્યોતિષનો અનુભવ કરવો વધારે સારું રહે છે એવું મારું માનવું છે. પરંતુ વરસાદ અંગેના પુસ્તકો જેમાં રસ હોય તો બૃહદ સંહિતા મુખ્ય છે, મેઘમાળા મુખ્ય છે, ભદ્રબાહુ સંહિતા મુખ્ય છે. આ ઉપરાંત પરંપરાગત જ્ઞાનમાં પણ ચોમાસાના પુસ્તકો છે. આજે 100 વર્ષ પહેલાંના લખાયેલું લેખકનું પુસ્તક પણ મારી પાસે છે. એટલે પરંપરાગત જ્ઞાનના પુસ્તકો છે. ભદ્રી વાક્યો અગત્યના છે. ભદ્રી વાક્યોમાં પણ એમાં અત્યારે ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેશન થયું છે. એટલે વરસાદની જે માહિતી છે, ગ્રહોના આધારે વરસાદ ઉપર ગ્રહોની અસર થાય છે, કેમ થાય છે તે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી. પરંતુ હવે નક્ષત્રનો અભ્યાસ અને નક્ષત્રોમાંથી વાવેતર થવામાં કેવી સફળતા મળે છે તેનો અભ્યાસ પણ અમારા એક મિત્ર કરી રહ્યા છે કે આ નક્ષત્રમાં આ વખતે વાવવાથી આનું પરિણામ સારું મળે છે. એટલે હવે આમે બૃહદ સંહિતામાં લગભગ વનસ્પતિ શાસ્ત્રનો પણ થોડો ઘણો કંઈક અભ્યાસ છે. એટલે છોડવાઓ કેમ વાવવા, ખાતર કેવું આપવું, કેવું આપવું, એ બધો પણ અભ્યાસ છે. આ ઉપરાંત તેમાં કેટલાક મુહૂર્તનો અભ્યાસ છે, જેમ કે દેવાલયના મુહૂર્ત હોય એવો અભ્યાસ છે. સુગંધીદાર પદાર્થ બનાવવાનો અભ્યાસ છે. બૃહદ સંહિતા ખરેખર વાંચવા જેવો ગ્રંથ છે. અને આ ગ્રંથમાં મારા ખ્યાલ મુજબ તો ભૌતિક શાસ્ત્રની શાખાઓનું અર્વાચીન જે પ્રાચીન શાસ્ત્રમાં તે પ્રમાણે જે આ જ્ઞાન છે તેનું અર્વાચીન ઉલ્લેખમાં એનો બંનેની સુમેળ કરી અને આ ગ્રંથને આગળ વધારવો જોઈએ. આ ઉપરાંત હમણાં સિદ્ધાંત જ્યોતિષમાં મુખ્ય 3 વસ્તુ છે: સિદ્ધાંત, સંહિતા અને હોરા. સિદ્ધાંત ગ્રંથોમાં હજુ સંશોધન થયા છે, પ્રત્યક્ષ પંચાંગો બન્યા છે. પરંતુ પ્રાચીન કાળમાં જે જ્યોતિષ હતું તેમાં ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ઇતિહાસ વાંચવા જેવો છે. આપણા ગુજરાતમાં તો યુનિવર્સિટીમાં જ્યોતિષના કોર્સ દાખલ કરેલા છે, પરંતુ મુંબઈમાં જ્યોતિષના ક્લાસ હોય કે ન હોય મને ખબર નથી. પરંતુ સિદ્ધાંત ગ્રંથ છે એનું જ્યોતિષ ગ્રંથો કદાચ મુંબઈમાં સરકાર ચલાવે તો સારું, ન ચલાવે તો એમાં કંઈ કહી શકાય નહીં. કારણ કે મુંબઈમાંથી જ્યોતિષ વધારે ખેડાયેલું છે, મુંબઈના લેખકો જ વધારે અંદર હતા. તમે હમણાં કીધું જે ખાતરની તમે વાત કરી, તો એના પરથી મને એવું લાગ્યું કે અત્યારની જે યુવા પેઢી છે, તો લોકો હવે ખેતીને વ્યવસાય તરીકે ઓછું પસંદ કરી રહ્યા છે, તો એનું કારણ શું હોઈ શકે? એનું કારણ ખેતીમાં કોસ્ટ ઓફ કલ્ટિવેશન મોંઘી પડે છે. અને અત્યારના યુવાનો જે છે હવે બળદો નથી રહ્યા, ટ્રેક્ટરોથી ખેડવામાં આવે છે. જમીનો ટીપાઈ ગઈ છે. ખાતરોથી પીએચમાં સામાન્ય કંઈક ફેરફાર થઈ રહ્યો છે. અને મોટા ફાર્મ હોય તો ભણેલા વિદ્યાર્થીઓ આમાં જોતરાય, પણ હવે જમીનો ટૂંકી થઈ રહી છે. લગભગ સૌરાષ્ટ્રમાં મોટી જમીનો છે, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવે વીઘો, 2 વીઘા, 5 વીઘા આવી જમીન આવી રહી છે. આવી જમીનમાંથી શું આપણે કુવાનું ડૂબી મરવું?
શા માટે ખેતી કરવી? બોલ ને. પણ ખેતી નહીં કરે તો પછી આપણે ખાઈશું શું? ખેતી તો કરે જ ખેડૂત, નાના નાના ખેતો ભાગવી આપે છે, ભાગવી આપે છે, બીજી આપે છે. પણ આવી નાની ખેતીમાં અત્યારના યુવાનો ભણેલા છે. ધારો કે કોઈ ડૉક્ટર થયું, પીએચડી થયો, હવે અને કોઈ હવે વધારે પડશે, પણ વધારે ભણીને એટલી બધી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે, એમબીબીએસની સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. મને લાગે છે આ વિદ્યાર્થીઓ બહાર પડશે તો હવે એમના બોન્ડ હતા ગામડામાં જવાનું, એ બોન્ડે બંધ કરી દેવા પડશે. અને જે ડૉક્ટરને લાખ રૂપિયા જેવો પગાર મળતો હશે તેના બદલે 35,000 રૂપિયા પગાર આપશે, એવું મારું આંકલન છે, ભવિષ્ય છે. રહ્યા છો એટલે તમે હમણાં બી કીધું કે મને કાયદાનો ડર લાગે છે, તો ક્યારેય તમને કોઈના તરફથી ધમકીઓ મળી છે ખરા? એ કોઈ બધું પણ પ્રકારની ધમકીઓ મળી છે? ધમકી કોણ આપે? કોઈ પણ? કોણ આપે? તમે આગાહી કરો છો તો જે તમારા શુભેચ્છુઓ હોય, કહેવાતા શુભેચ્છકો હોય, ધમકી તો કોઈ આપતું નથી. કોઈ ના આપે. પણ તમે અમે કોઈ શબ્દ કીધો તો મારા માટે તો પોલીસ મારા ઘરે જ આવે. કારણ કે કાયદો ઇન્ડિયન પિનલ કોડ છે અને એક્ટ પણ છે. એટલે કાયદાની કેટલીક આંટી ઘૂંટી મને ખ્યાલ છે. એટલે હું લોકોથી નથી ડરતો, પણ કાયદાને માન આપવું જોઈએ ને, કાયદાથી ડરું છું. એટલે કેટલીક બાબતો ગોપનીય છે, એ હું તમને નહીં કહું. તમે અત્યારે એકલા રહો છો? મારા મિસિસ કોરોનામાં ઓફ થઈ ગયા એટલે એકલો રહું છું. હા, તો અત્યારે તમારી દિનચર્યા શું હોય છે સામાન્ય રીતે? 5:30 5:30 ઉઠવું, શૌચાલય ક્રિયાઓ કરી, નાહી ધોઈ અને ભગવાનની પૂજા કરવી. ભગવાનની પૂજા મોડા સુધી ચાલે, પછી લગભગ નાસ્તો કરવો. એમ કરતાં કરતાં ધીરે પાછું મોબાઈલમાં પાછી પુનઃ ભગવાનના ફોટા શેર કરવા, ભગવાનનું નામ લેવું. એમ કરતાં કરતાં 10 વાગી જાય. ત્યારથી તો પછી 10 સાડા 10 પેપરનું બપોર પછી વાંચું છું. એટલે સમય જ નહીં મળતો. મીડિયાવાળા આવ્યા કરે છે, ઉપરી આવ્યા કરે છે, અને એમાં મારો સમય જતો રહે છે. મારા છોકરાને ત્યાં તો મારા છોકરાઓ ડૉક્ટર છે, અમેરિકન સિટીઝન છે, એમનો હોસ્પિટલ છે. મારી બેબી પણ બાળકોનો ડૉક્ટર છે. તેમના ત્યાં જવું તો મારે કોઈ સ્પેશિયલ રૂમમાં બેસી જ રહેવાનું. છોકરો આપી દે, પપ્પા રૂમમાં રહેજો, કામ કરવા થશે. તો એના કરતાં તો એ સાબરમતીની જેલ જેવું લાગે, એના કરતાં આ શું ખોટું છે? તો મારો છેલ્લો પ્રશ્ન તમને એ છે કે મેં તમારા ઘણા બધા ઇન્ટરવ્યૂઝમાં એમાં જોયું છે કે તમે ઘણી બધી જૂની કહેવતોનો ઉપયોગ કરતા હોવ છો, ઘણી જૂની ઉક્તિઓનો ઉપયોગ કરતા હોવ છો. તો અત્યારે તમારે જે વિવાદ થયો હતો, કાં તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ તમારી આગાહી ખોટી છે, કે તમે વણ માંગી સલાહ આપો છો, તો એ બધાને તમારે જો કોઈ એક કહેવતના માધ્યમથી કોઈ તમારે જવાબ આપવો હોય તો કઈ કહેવત કહેશો તમે? એ કહેવત નહીં કહું, પાછું એ હસામાં મને રીત ચડે. તો એના સિવાયની બીજી કોઈ કહેવત વિચારી શકો આપણે? ના, વિચારીને નહીં કહેવી. બોલતા એને બોલવા દેવા, કામ કરતા હોય તો કરવા દઈએ આપણે. કહેવત કે કોઈ ઉક્તિ તમારી? કોઈ મારી સામે કોઈ માથાકૂટ કરે છે તો હાથના કરે અહીંયા વાગે, એને જ વાગશે. ઓકે, તો મુંબઈ સમાચારમાં જોડાવા માટે અંબાલાલ કાકા તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.